વરસાદની સિઝનમાં આપણે એવું સાંભળ્યું હોય કે લોકો વધારે પડતા બીમાર પડે છે, પણ આ વરસાદની સિઝનમાં આપ ફિટ પણ રહી શકો અને હેલ્ધી પણ રહી શકો. સો એની માટે ટ્રાય કરો કે આપ વધારે પડતું પ્રોસેસ ફૂડ છે યા અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ન ખાઓ. મીન્સ કે પેકેટ ફૂડ છે અને જેટલું પણ બહારનું માર્કેટનું છે, જેટલી પણ રેસ્ટોરન્ટ આઇટમ છે એ ઓછું ખાઓ. બીજું, અત્યારે લીલી વનસ્પતિવાળી શાકભાજી છે એને અવોઇડ કરો, કારણ કે અત્યારે એમાં સૌથી વધારે દવા છાંટવામાં આવે છે. સો ટ્રાય કરો એની જગ્યાએ આપ કઠોળ છે, દાળ છે એ વધારે યુઝ કરો. ત્રીજું છે, આ સમય દરમિયાન આપ ગરમ પાણી પી શકો, જે આપણા બોડીનું ટેમ્પરેચર છે એને મેન્ટેન રાખી શકે. અને જો આપ વરસાદમાં નાહવા જાઓ છો તો વરસાદમાંથી ઘરે આવ્યા પછી ફરીથી એક સાદા પાણીથી આપ નાહી લો, બિકોઝ ઓફ વરસાદના પાણીમાં અત્યારે એસિડિક કન્ડિશન પણ હોય છે, જે અત્યારનું રિસર્ચ કહે છે. અને ભજીયા ખાવાની ઈચ્છા થાય સો ભજીયા બહાર ખાવાની જગ્યાએ ઘરે ખાઓ. અને આ ભજીયા બપોરે બનાવો, જેનાથી બોડીમાં જે એક્સેસ કેલરી જાય છે એ બંધ કરવાનો ટાઈમ પણ મળે અને બોડીમાં છે એ એક્સેસ ફેટ પણ ન વધે. સો આ વરસાદની સિઝનને એન્જોય પણ કરી શકો અને ફિટ પણ રહી શકો. થેન્ક યુ.